ઘોઘંબા તાલુકાના બારી અફળીમાં બાળ દીપડાનો મૃતદેહ અને ઈજાગ્રસ્ત રીતે મળી આવતા ફફડાટ. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બારી અફળી સીમલિયા ફોરેસ્ટ રાઉન્ડ વિસ્તારમાં 2 દીપડાના બચ્ચામાંથી એકનું મૃતદેહ અને બીજું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ સ્થાનિક ગ્રામજનોએ જંગલ વિસ્તારમાં આ ઘટનાની જાણ થતાં જ ભારે ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રામજનોના અનુમાન મુજબ કોઈ મોટા દીપડાએ જ આ બચ્ચા પર હુમલો કર્યો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા મૃત દીપડાના બચ્ચાના દેહને કબજે લઈ લેવામાં આવ્યો હતો તેમજ ઈજાગ્રસ્ત બચ્ચાને તાત્કાલિક સારવાર માટે કાનપુર ઘોઘંબા સ્થિત વન વિભાગની નર્સરી ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વન વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી અને રહસ્ય અકબંધ રહ્યું છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મનોમંથન કાર્યાલયથી ઘોઘંબા.